નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ બકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને રૂની બજારો વધી હોવાથી કપાસના ઘટાડાને બ્રેક લાગીને મને 2 થી 5 રૂપિયાનો સુધારો થયો હતો અને કપાસની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે અને કપાસિયા અને ખોળની બજારમાં કેવી ચાલ જોવા મળે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને રૂની બજારમાં ભાવ સતત બીજા દિવસે ખાંડીએ 250 રૂપિયાનો સુધારો થતા રૂની બજારોમાં આવકો 2 લાખ કાંસળીની ઉપર આવી હતી અને કપાસિયાના ભાવ 5 જેવા ઘટ્યા હતા અને કપાસિયામાં હવે ફોરવેટ વેપારો ઘટી ગયા છે અને ખાસ કોઈ થતા નથી। અને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇક શરતનો 250 વધીને 54,000 થી 54,400 હતા। કલ્યાણ રૂનો ભાવ 150 વધીને ખાંડીએ 41,800 થી 42,200 થયા હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1151 થી 1496 રૂપિયા, જામ જોધપુર 1300 થી 1531 રૂપિયા, ભાવનગર 1250 થી 1503 રૂપિયા, જામનગર 1200 થી 1530 રૂપિયા, બાબરા 1310 થી 1530 રૂપિયા, જેતપુર 1110 થી 1551 રૂપિયા, વાંકાનેર 1250 થી 1515 રૂપિયા, મોરબી 1350 થી 1524 રૂપિયા, રાજુલા 1325 થી 1480 રૂપિયા, હળવદ 1350 થી 1510 રૂપિયા, રાજકોટ 1340 થી 1498 રૂપિયા, અમરેલી 950 થી 1514 રૂપિયા, સાવરકુંડલા 1390 થી 1503 રૂપિયા, બોટાદ 1130 થી 1503 રૂપિયા, મહુવા 1153 થી 1462 રૂપિયા,